એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાયસણ પાસે અકસ્માત થયો છે। અકસ્માત જોઈને મુખ્યમંત્રીએ પોતાનો કાફલો રોકાવ્યો હતો। સીએમએ મુસાફરોના ખબર અંતર જાણ્યા હતા। ગાંધીનગરથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવતા હતા। રસ્તામાં અકસ્માત જોઈ મુખ્યમંત્રીએ કાફલો રોકી દીધો હતો। તો ઉલ્લેખનીય છે કે રસ્તામાં જ જે અકસ્માત થયો હતો, અકસ્માત જોઈને મુખ્યમંત્રીએ પોતાનો કાફલો રોક્યો હતો અને જે લોકોને ઈજાઓ થઈ હતી તેમના ખબર અંતર પૂછ્યા હતા। સીએમએ મુસાફરોના ખબર અંતર જાણ્યા હતા। તો ગાંધીનગરથી લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત જોઈને મુખ્યમંત્રીએ પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને આજે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને તેમાં મુખ્યમંત્રી પોતે તે ઘાયલોની પૂછપરછ કરતા પણ જોવા મળી રહ્યા છે। તો ખબર અંતર પૂછતા જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી પોતે જ્યારે જે લોકો ઘાયલો હતા તેમના ખબર અંતર તેમણે જાણ્યા હતા અને જેમને અકસ્માત નડ્યો હતો તેઓની પૂછપરછ પણ મુખ્યમંત્રીએ કરી હતી। તો રાયસણ પાસે અકસ્માત થયો હતો। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જણાવો શું વધુ વિગત છે આ વિશે? મિત્રો, પ્રાથમિક માહિતી મળી રહી છે મુખ્યપ્રધાનનો કાફલો તેમના એક સામાજિક કાર્યક્રમ પ્રસંગે અમદાવાદ તરફ જઈ રહ્યો હતો। તે દરમિયાન તેમને રાયસણ પાસે એક જે સરકારી વાહન લખેલું જોવાય છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, તેનો અકસ્માત થયેલો નજરે પડ્યો હતો। તે સાથે તેમને પોતાનો કાફલો ત્યાં રોકાઈ દીધો અને મુખ્યપ્રધાન ખુદ પોતાની જે સ્કોર્પિયો કાર છે ત્યાંથી ઉતરી અને અકસ્માત સ્થળની મુલાકાત લીધી। જે કોઈ ઈજાગ્રસ્ત થયા હતા તેમની સાથે વાતચીત કરી હતી અને જે સ્થાનિક વહીવટી તંત્ર છે તેમને જરૂરી સૂચના આપી હતી। એટલે જે પ્રકારે મુખ્યમંત્રીએ એક સંવેદનશીલતા બતાવી છે, આ પહેલા પણ આ પ્રકારના બનાવ બની ચૂક્યા છે કે કોઈ અકસ્માત થયેલો હતો અને તે દરમિયાન મુખ્યપ્રધાન ત્યાંથી પસાર થતા હતા ત્યારે પણ તેમને આવી જ રીતે પોતાનો કાફલો રોકાવી અને ઘાયલોના ખબર અંતર પૂછ્યા હતા અને હાલ આ જે ઘટના છે તેના ફોટો પણ જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો જે રીતે મુખ્યમંત્રી સંવેદનશીલતા તેમણે દાખવી હતી અને તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે।